તો વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર છે। વડોદરાના નીચાણવાળા વિસ્તારના રહીશો સાવધાન રહેજો। વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે। વિશ્વામિત્રી નદીની સપાટી વધી 17 ફૂટ થઈ છે। જો તમે વડોદરા શહેરના વડસર, તલસટ, જામવા સહિતના જે વિસ્તારમાં રહો છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તેનું સ્તર છે તે સતત વધી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે। તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે। આ ભયાનક દ્રશ્યો જે છે તે પૂર હતું, એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે 17 ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે 20 ફૂટે પહોંચે ત્યારે વડસર, જામવા, તલસટ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, કલાલી ગામ છે, ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે। ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે। જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે। ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે, પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે। એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે, કેટલાક ગામડાના લોકો છે, તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે। ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે, પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી। કચ્છના રાપરમાં નવજાત બાળક મળી આવ્યું છે। રાપરના બેલા ગામ પાસે ઘટના બની। ખોડિયારવાંઠમાં નવજાત બાળક મળી આવ્યું। જાડીઓમાંથી ત્વચી દીધેલ હાલતમાં બાળક મળી આવ્યું। આરોગ્ય વર્કર દ્વારા બાળકને રાપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંસદની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં ગુજરાતના સાંસદોને પણ અલગ અલગ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં પરિમલ નથવાણી, પરસોત્તમ રૂપાલા, પૂનમબેન માઢમ, બાબુભાઈ દેસાઈ, જ્ઞાનીબેન ઠાકોર સહિતના રાજ્યના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો। સાંસદ પરિમલ નથવાણી અને જશુ રાઠવાનો સાયન્સ, ટેકનોલોજી, વન, પર્યાવરણ સમિતિમાં, શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમતગમત સમિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિમાં મુકેશ દલાલ તેમજ ઉદ્યોગો માટેની સમિતિઓમાં પરસોત્તમ રૂપાલા, જશવંતસિંહ પરમાર અને હસમુખ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો। ખેતી પશુપાલન સમિતિમાં જ્ઞાનીબેન ઠાકોર, રમીલાબેન બારા, કેમિકલ અને ફર્ટિલાઇઝર સમિતિમાં ભરતસિંહ ડાભી, કોમ્યુનિકેશન અને આઈટીમાં પૂનમબેન માઢમનો સમાવેશ કરવામાં આવ્યો। ગ્રાહક સુરક્ષા અને ખોરાક જાહેર વિતરણ સમિતિમાં રામભાઈ મોકરિયા, ડિફેન્સ સમિતિમાં શક્તિસિંહ ગોહિલ, લેબર, ટેક્સટાઇલ અને સ્કિલ ડેવલપમેન્ટમાં ગોવિંદ થોડકિયા અને સામાજિક ન્યાય અને સશક્તિકરણમાં મનસુખ વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો। વડોદરા તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું સભ્યપદ રદ કરવા નિર્ણય લેવાયો છે। સામાન્ય સભામાં ગેરહાજર રહેતા ભાજપના સદસ્યને તેમનું સભ્યપદ ગુમાવવું પડ્યું। રાજેન્દ્રસિંહ છેલ્લી 3 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા। નિયમ પ્રમાણે ગેરહાજર રહેવું હોય તો સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય, જે રાજેન્દ્રસિંહે કોઈ રિપોર્ટ રજૂ કર્યો નહીં અને કોઈને પણ જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા, જેને લઈને સભાએ સર્વાનુમતે રાજેન્દ્રસિંહ ગોહિલને સભ્યપદેથી દૂર કરવાનો ઠરાવ કર્યો। એ તો ચોપડામાં હોય છે, હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને, ગેરહાજર બતાડવું હોય તો બતાડી શકે। ચોપડો થોડો બતાડ્યો અમને, ખાલી કાગળ જ બતાડ્યા છે ને કે આ 72 કલમ ને ફલાણી કલમ। આપણે લેખિતમાં બી જવાબ આપેલો, પણ એનો તો અમને તો કોઈ લેખિતનું કોઈ જ હોતું નહીં, કારણ કે પ્રેશર હોય એટલે આ લોકો કોઈ લેખિત ને કોઈ એ કરતા નહીં, એના સભ્યોને સહી કરાવે। એટલે સામાન્ય સભામાં બી બધા સભ્ય જે એમના હોય એટલે પછી એ સતત 4 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે। તેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72ની પેટાલ કલમ 1ના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે। ના, એવું કોઈ રાજકીય રીતે કશું જોવામાં આવ્યું નથી। જે પંચાયત ધારામાં જે લખેલું છે અને જે કાયદા મુજબ જ કાર્યવાહી કરી છે એના સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી।
અમદાવાદની રિયા સિંઘાએ દેશમાં કર્યું ગુજરાતનું નામ રોશન. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ અમદાવાદની રિયાએ પોતાના શિરે કર્યો. જયપુરમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024ની યોજાયેલી સ્પર્ધામાં 51 સ્પર્ધકોને હરાવી રિયાએ તાજ પોતાના શિરે કર્યો. હવે રિયા સિંઘા મેક્સિકોમાં યોજાનાર મિસ યુનિવર્સ 2024 સ્પર્ધાનું ભારતથી પ્રતિનિધિત્વ કરશે. જયપુરમાં ખિતાબ જીતી અમદાવાદ આવનારી રિયા સિંઘાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરિવારજનો સહિત સ્નેહીઓએ ઢોલ નગારા અને ઉમળકાભેર રિયા સિંઘાનું સ્વાગત કર્યું. मैं बहुत खुश हूँ कि ये ताज मैं गुजरात में ला पाई और अब मैं जाऊँगी मेक्सिको इंडिया को रिप्रेजेंट करने के लिए. तो बहुत प्राउड हूँ मैं कि गुजरात जो स्टेट है वो रिप्रेजेंट कर सकता है इंडिया को. आपका फ्यूचर प्लानिंग क्या है? मेरे पास बहुत प्लान्स है लेकिन अभी आई एम स्टिल 19 सो आई एम एक्सप्लोरिंग. लेकिन डेफिनेटली अभी जो मैं कर रही हूँ मैं इस पर बहुत ज़्यादा फोकस कर रही हूँ जो है मिस यूनिवर्स पे को जीतना. તો ભાજપના સદસ્યતા અભિયાન સામે ફરી એકવાર સવાલો ઉભા કરતા આક્ષેપ થયા છે. જૂનાગઢમાં ખેડૂત અને ભાજપ આગેવાનનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં ખેડૂતને તેની જાણ બહાર જ સસ્તા અનાજના દુકાનદારે ભાજપનું સભ્ય બનાવી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે. કેશોદના ચર ગામના ખેડૂતનો આક્ષેપ છે કે તે દુકાનમાં સામાન લેવા દુકાનોમાં ઊભો હતો ત્યારે દુકાનદારે તેનો મોબાઈલ લીધો અને ઓટીપી લઈ ભાજપનો સભ્ય બનાવી દીધો. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. हाँ जूनागढ़ से बोलो भाई. બોલો બોલો. તમે કાલ શહેરી આવ્યા હતા આલો બીજેપી નું અભિયાન કરવા. ભાઈ અજીતભાઈ મારે વાત થઈ પહેલા 2-3 ફોન અજીતભાઈ તો એ તો બરોબર છે. તમે દુકાને આવ્યા બરોબર. ભાઈ તમે સાંભળો મને એ વાત મારે થઈ ગઈ અજીતભાઈ. મારી વાત તો તમે સાંભળો. ભલે અજીતભાઈ ના 4 ફોન આવ્યા છે તમને. એ થઈ ગઈ વાત મારે. તમે ફોન લીધો મારી પાસેથી તમારે અમને પૂછાય કે ન પૂછાય કે બીજેપી માં વોટ કરવા તમને? એટલે એ આખો વિષય તમે અજીતભાઈ ને કીધું, તમે મને કીધું તો મારે એની આરી ચર્ચા નથી કરવાની. તમે વ્યક્તિગત મારો ફોન લીધો અને સસ્તા અનાજની દુકાને તમને આ ધંધો કરવાનું કીધું. તમને કોઈ માહિતી આપેલી છે કે તમે ત્યાં જઈને આ જોડાવો કરો? તમે અમને પૂછ્યું તું? એમાં મેસેજ આવે છે. તમારી વાત 100% ને અજીતભાઈ મારે વાત કરવાની નથી. તમે વ્યક્તિગત મારો ફોન માંગ્યો બરોબર ને સસ્તા અનાજની દુકાને તમને આ કામ કરવાના કીધા? 30-35 માણસોની લાઈન હતી. લાઈનમાં મારો વારો આવ્યો તો એ લોકોએ મને એમ કીધું કે તમારી પાસે ફોન છે? હું કહું હા. તો મેં ફોન આપ્યો, નંબર બોલ્યો એ ભેગો મારે પાસેથી એ લોકોએ મોબાઈલ લઈ લીધો. ઓટીપી આવ્યા ભેગા ઓટીપી લઈ અને એમાં બીજેપીનો મને સદસ્ય બનાવી દીધો. પછી મને આ વાતની કોઈ ખબર નથી. પછી હું કોઈ પક્ષમાં લેવા દેવા નથી. હું નથી કોંગ્રેસનો માણસ કે નથી હું ભાજપનો માણસ. હું એક ખેડૂતનો દીકરો છે ને મને ખેડૂતમાં જ રહેવા ગયો. મને ક્યાં જોડવાનો હોય? છતાં મને જોડ્યો હોય તો કોઈ વાંધો નથી, પણ મને કહેવો તો જોઈએ ને. આ તો એક મારા ઉપર છેતરપિંડી કરી કહેવાય સમજી લો. તો વડોદરા વાસીઓ માટે ચિંતાના સમાચાર છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારના રહીશો સાવધાન રહેજો. વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી બંને કાંઠે વહેતી થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધી 17 ફૂટ થઈ છે. જો તમે વડોદરા શહેરના વડસર, તલસટ, જામવા સહિતના જે વિસ્તારમાં રહો છો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તેનું સ્તર છે તે સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે. તો બીજી વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તેના પર જોવા મળી રહી છે. આ ભયાનક દ્રશ્યો જે છે તે એ પૂર હતું, એ પૂરની યાદ તાજા કરી દે તેવા પ્રકારના દ્રશ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે અત્યારે 17 ફૂટે પહોંચી ગઈ છે અને એવું કહેવાય છે કે લગભગ આ નદી જે છે તે 20 ફૂટે પહોંચે ત્યારે વડસર, જામવા, તલસટ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, કલાલી ગામ છે, ત્યાં સુધી જે નદીના પાણી છે તે ફરી વળતા હોય છે. ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને ચેતી જવાની જરૂર છે. જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે. ફરી તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે કઈ હદે વિશ્વામિત્રી નદી જે છે તે ફરી એક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે વાઘોડિયામાં પણ જે દેવ નદી છે તેની આવકમાં વધારો થયો છે, પાણીની આવકમાં વધારો થયો છે અને દેવ નદી જે છે તે અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે.
એટલે વડોદરા શહેરની સાથે સાથે જિલ્લામાં પણ જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે, કેટલાક ગામડાના લોકો છે, તેમના માટે ફરી એક વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી જે ભીતિ છે તે સેવાઈ રહી છે. ઉપરવાસમાં વરસાદ તો વરસી જ રહ્યો છે, પરંતુ વડોદરા શહેરમાં આજે પણ જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.